गुड मॉर्निंग, जय माता जी। वेलकम टू न्यू ब्लॉग। तो नाइट शिफ्ट पूरी घर जाइए आमा आखी रात कम करी है तो थाकी जा बरोबर ना ऊँग गया हमारा ओल्ड हाई कोर्ट था ना हाँ हाँ मेट्रो में बेच जाए 10 रुपये पहुंची 10 तार रबारी कॉलोनी को पहुंचता 10 वागे एपीएमसी थी बेच जाए ना गद्दी वास ना एपीएमसी थी बेच जा बराबर बराबर वांधो नहीं रबारी से डायरेक्ट मेट्रो पकड़ो भी काटा उतरी अभी तो पता है यहाँ पे वो लागू तो गाइस मोहन ત્રીજો તારી રબારી કોલોની નાસ્તો વાસ્તો કરી લીધો નાસ્તાનો વિડીયો નહીં મૂક્યો કેમ કે બધું ભૂખ બરોબર ની લાગી હતી એટલે જવારો ઉતારું કરે એમ ના ઉતારે જમી નાસ્તો કરી લીધો હવે રૂમ પર જાઉં રૂમ પર જઈને નાહે ધોએ કપડા ઉપડા ધોવા પછી જોઈએ પણ ખાવાનું બનાવવાનું થાય તો બનાવીએ ને તો પીજે જાઉં રૂમ પર તો ગાઈસ પહોંચી ગયો રૂમ પર કપડો ધોવા પર ક્યાં પહેરેલા છીએ જ કપડો ધોઈને હોય હુકવવો પડી મારે તો મને તો બધા હુઈ રહ્યા છે આપણે તો ખાવા બનાવવાની ઈચ્છા નહીં નાસ્તો કરીને આવ્યા છે એટલે અમારો ઊંઘવાની જ ઈચ્છા છે ડાયરેક્ટ તો જોઈએ એમ હોઈ જઈએ છે શું કરીએ છીએ પિક્ચર જોઈ થોડી વાર એમ તો હોઈ જ જવું છે તો શું કોઈ કોમ નહીં અમારે રાતે આખી રાતે યાર બરોબરનું કોમ કર્યું પહેલાં તો વીએચપી ચાલુ હતી વીએચપી પૂરી થઈ 4 વાગ્યા જેવી પછી એ બધું ફિલિંગનું ચાલુ કર્યું મતલબ એસેમ્બલી ને માઇક્રોની એક્ટિવિટી શોર્ટ રન કર્યો ને એવું બધું કરીને પછી 7 વાગી જાય આપણે તો પરત ભયંકર પૌવા મંગાવ્યા હતા તો પૌવા ખાઈ લીધા બધા મોહિની કોઈ ભાઈ કરનું બિરેન બધા 4-5 જણા હતા અમે નાઈ તો કરી તો નાસ્તો મંગાવ્યો તો સવારે કરી લીધો નાસ્તો આઈને પાછા પૌવા ખાધા એટલે અમારે વિચાર તો સજ હોઈ જવાનો તો પછી હજી જાગું એટલે પાછું કન્ટિન્યુ કરે બ્લોગ અત્યારે તો હોઈ જવાની ઈચ્છા છે તો ગાઈસ કુલરમાં પાણી ભરી દીધું છે કુલર ચાલુ એ કરી દીધું બસ એમાં ઊંઘ છે જેટલી ઊંઘ આવે છે ને એટલે યુટ્યુબમાં મારે સબસ્ક્રાઈબર થઈ જાય ને બહુ મજા આવી જાય યાર માં કસમ એટલી મજા આવે ને જોરદારી અને ચેલેન્જ મારી કહું છું યુટ્યુબની જેવી પહેલી ઇન્કમ આવે મેં પછી ફાઉન્ડેશનમાં હું પૈસા જમા કરાય જે બી યુટ્યુબની પહેલી ઇન્કમ આવે મેં પછી ફાઉન્ડેશનમાં પૈસા જમા કરાય અમારા યુટ્યુબનું ચેલેન્જ છે તમને બધા જેવી 1000 સબસ્ક્રાઈબર 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થાય ફટ લઈને પૈસા જેવી પહેલી ઇન્કમ આવે મેં પછી ફાઉન્ડેશનમાં જ પૈસા જઈ જે આવે પહેલાં ઘેરાય નહીં આવું પહેલાં જ મેં પછી ફાઉન્ડેશનમાં જ જઈ પૈસા એ રહ્યો તો મેં પછી બાપુ હું જલ્દીથી કમબેક કરીને આવીશ પૈસા લઈને જય માતાજી તો ગાઈસ શાકભાજી લેવા જવું પડે છે તો મારે ને પેલી માઇક્રોનની કંપની ખુલી છે ને એ મજા આવે માઇક્રોનની આવી છે ને પેલી નવી માઇક્રોન કરીને કંપની આવી છે પાછું ચાનું બંધ કરી દીધું અમને એક દારો ચાલુ હોય છે એક દારો બંધ હોય
દરવાજો બંધ છે એટલે આમ પાછું ફરીને જવું પડે. અમારું ફાર્મામાં જ છે. ફાર્મામાં પેકેજ સારું મળી રહે એટલે અમે ફાર્મામાં જતા હોઈએ. બાકી તો બીજું કોઈ નઈ. ફાર્મામાં લોકો 12-13 લાખ નો ખાલી ઓપરેટર નો પેકેજ હોય તો વિચાર. એ તો મને ખબર ભાઈ. તો હિંમતનગરમાં જતો ને ફાર્મામાં હિંમતનગર હો કઈ જગ્યાએ પેલી ઇન્ટાસની જ બ્રાન્ચ મતલબ પેલી ઇન્ટાસ છે ને આપડે એનું જો બધું તૈયાર કરે. ઇન્ટાસનો માલ તૈયાર કરે છે મટીરિયલ બધું પેકિંગ કરીને લાવે. પગાર છે એવું કઈ સિસ્ટમ હતી ખબર છે એ આપડે હિંમતનગરમાં તો ચોક્કસ આલિક છે પગાર 12 કલાક કરાવી 1 રૂપિયો વધારે 12 કલાક તો 8 કલાક જ નોકરી કરવાની કમ્પ્લીટ 8 કલાક નો અને એમાં સિસ્ટમ છે ખબર છે હાલવાના 9-10 હજાર હાલતા તો કેટલા પાણી બાટલો ના લાવે 12,000 નું હાલતા હતા 12,000 અને તો કલાક આવતા કેવી રીતે ખબર છે 21 જેતા પેકેજ આવે છે ને હા તમારે ભાઈ 250 ભેગા કર દો ને હા તો ખાડું લે યાર જોઈ બધા કોણ 50 આલ્યા અને 100 આલવાના એટલે એમના 20 ને નહીં કાપ્યા અને ભાઈ મારી લે એમના ગવારના પી નહીં કાપ્યા મને નહીં આલ્યા આપણે નોટો તો આલી 20 ની તમારે 10 ના સિક્કા રાખવા પડે થોડા છોકરા વાપરે ચકવા પણ તમારે કેટલા 250 તો ગાઈસ પેડા લઈ લીધા છે હવે છાસ લેવા છીએ પેડાની કઢી બનાવવાનો વિચાર છે આજે અમારે બધું પબ્લિક કોઈનો જોઈ રહ્યું છે શું કરી ચાલો પેડાની કઢી બનાવતા આવડે છે નહીં આવડતી જોવું પડે યુટ્યુબ પર વિડીયો જોઈને બનાવી દેવી પછી આપણે તને આવડે છે ને બસ આવતી નહીં ખબર મારે પેડાની કઢી તો બનાવી પડે ને ગમે તે કોક તો કરવું પડે पहली नजर में पहला प्यार 10 રૂપિયા કઢી લેવાની 10 રૂપિયા છાસ લેવાની કઢી 10 ની કઢી લેવાની છાસ 10 ની કઢી તૈયાર ગાઈસ તમારે ત્યાં કઢી મળતી હોય ને 10 ની તો મોકલાવજો નંગે નંગ ભરે બધા ₹10 છાસ ખાટી બરાબર છાસ આલો ને ખાટી કઢી બનાવવા માટે દસ ની આવજો ગાઈસ છાસ મગાઈ લીધી છે ખાટી આજે બાર મસ્ત સેટ થઈ ગયા તો ગાઈસ છાસ લઈ લીધી બસ કઢી બનાવવાની છે આજે કમ કરીએ કઢી છે કુકરમાં બનાવી ઉભરાય નહીં કશું જ નહીં ઢોકવાનું નહીં ખાલી ઉભરાવા ના દેવાની આપડે બસ અને આઈ પર ઘેર જઈએ ને તો તપેલું બપેલું ઉઠાય તઈ કોક તો લાવવું પડે ને યાર તપેલું બપેલું ગમે તે કોક તો જોવે બધું આવે હવે જ્યાં નક્કી કરવાનું બહુ કંટાળો 5 વાગે આવ્યો ને બે જોઈએ એક 10 પાછા આપ્યું એમ
બહુ કંટાળો આવે છે યાર, બધું નક્કી કરવાનું ધ્યાન આવે ને બહુ કંટાળો આવે. તમે લોકો ગાંડા છો ને. કેમ એક નહીં ને તે પ્રોબ્લેમ જૈન ના ઘર મને હેરા એમને ક્યાં આપણે ખવડાવવાનું પણ એ તો તકલીફ છે. ખબર પડી જ ગઈ. ઋતુ ભરણ ભાઈ ભેણ તો નાક આટેનું નાક કૂતરા જેવું હોય. એ વસ્તુ બનાવવાની વસ્તુ કારીગર એમ હતો. વેરાયટી વેરાયટી બની લાવતા બધા કારીગર રેગ્યુલર વેરાયટી બનાવતા. અત્યારના ટાઈમમાં શાક કરતા ઈંડા સસ્તા પડે, મને એટલી ખબર. રેગ્યુલર ના ખવાય ને પણ કેમ ના ભાઈ અમારે રેગ્યુલર ના ખવાય ને ખવાય ખવાય. ગરમી ના થઈ હે અમારો એવા તો તમે ચાવલ ખાવા ચાવલ બહુ ખાય ને તમે ચાવલ બહુ ખાય દવા દમ ખાજો. અમને તો રોટલી વગર પેટ ના ભરાય. માપની 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 ખાવાની મજા આવે. તો ગાઈઝ બેડા છાશ લાવી દીધી છે. હવે બસ આપણે હું લોટ પોત દઉં પહેલાં લોટ પોતીને રોટલી કરી દઈએ પછી કરીને બેડા બનાવી દઈએ એટલે છાશ એટલે બેડાની કરી બનાવી દઈએ કરીના બેડા પેડા ધોઈ નાખી પેલા. ચલો શરૂઆત કરીએ તાર. જો ગાઈસ રોટલી બની ગઈ, હવે શાક બનાવવાનું છે. યુવરાજ સિંહ છોબલમાં 6 છક્કા મારવાળા અમારી જોડે છે, શાક બનાવવાની તૈયારી છે. તો ગાઈસ ખાઈ લીધું, પેડાની કઢી બનાવી હતી મસ્ત, ગવાની રોટલી બનાવી 10 જેવી 10-11 જેવી. તો રોટલી એ પૂરી થઈ ગઈ. હવે નાઈને તૈયાર થઈને હેડ્યો છું. વ્હાઈટ શર્ટ પહેર્યો, બ્લેક પેન્ટ પહેરી નીકળે એમ આપણે પેલા લાઈટે બંધ કરવું પડે તો હું જઉં ન. ગાઈસ દરવાજો કાકો બંધ કરતા એના પહેલાં હું નીકળી ગયો. જો બંધ થઈ જાત ને તો ફરીને મારા પાછું આવવું પડે મેન ગેટે થઈ બાયપાસ દરવાજો આલેલો છે ત્યાં હું નીકળી ગયો હાલ તો ગાઈસ હું અત્યારે આઈને ખાલી ઊભો રહ્યો તો ને અહીંયા બેન્ડ વાજા પારા જો ગાઈસ બોકીયા કંપની બસમાં ઉતરી ગયા. નાઇટ શિફ્ટ કરીને છૂટી નીકળ્યો. હવે બસ ખાલી હવે એક દન કાઢવાનો છે નાઇટ પૂરી. તો ગાઈસ આજનો બ્લોગ હોય પૂરો.